બનાસકાંઠા જિલ્લાના મારે સ્પેશિયલ તમામ તંત્રને અભિનંદન એટલા માટે આપવા પડે કે ગુજરાત રાજ્યમાં સૌથી વધુ કામ કરવાનું કામ જો કોઈ જિલ્લાએ કર્યું હોય તો એનું નામ આપણો બનાસકાંઠા જિલ્લો છે અને એમણે ખૂબ ઇનિશિયેટિવ લઈને કર્યું અને ટાર્ગેટ પણ ખૂબ મોટો રાખ્યો છે. એમણે પૂરી ટીમે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આખી ટીમ એ પ્રમાણે કામ કરી રહી છે કે જેથી કરીને આ ટાર્ગેટને 100% એચીવ કરવો. સામે ચાલીને આ અધિકારો એના સુધી કઈ રીતે પહોંચે એનું કામ લીધું છે. અહીંથી પણ આવેલા અલગ અલગ તાલુકાઓના તમામ ગ્રામીણવાસીઓ જેમને આજે અધિકાર મળવાના છે તેમને પણ અભિનંદન. જે પ્રત્યક્ષ નથી પહોંચી શક્યા પરંતુ તેમને પોતાના ગામ સુધી, પોતાના તાલુકા સુધી આ કાર્ડનું કામ પહોંચાડવાનું કામ કરશે એમની પૂરી ટીમને પણ અભિનંદન અને તમામ જિલ્લાવાસીઓને આજે એ બાબતના અભિનંદન કે હવે તમે જે મકાનની અંદર રહો છો એનો માલિકી હક એ તમારો થાય છે. જે મકાનની અંદર તમે રહો છો એનું માલિકીપણું એ તમારું થાય છે. એના માલિક, એના સ્વામી તમે પોતે છો અને એ અધિકાર આજે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે એક ગ્રામીણ વાસીઓને એના ઘરના આપ્યા છે. આજે ખૂબ આનંદનો દિવસ છે આપણા બધા માટે. બહુ મોટી ક્રાંતિ છે. મને લાગે છે કે આમાં કોઈ માગવા ગયા હતા સાહેબ અમારો હક અમને આપો એવું કીધું હતું? હક કે માગણી કોઈએ નહીં કરી હોય, સામે ચાલીને આપ્યું છે. વગર માગે આપે એનું નામ મોદી. એટલે માગે વગર માં ના આપે એમ આપણે કહીએ છીએ, પણ માગ્યા વગર આપે એનું નામ મોદી. એમણે માગ્યા વગર નર્મદાના પાણી આ ધરતી ઉપર આપવાનું કામ કર્યું હતું. શુદ્ધમ સુફલમની વ્યવસ્થા કરી, પાઇપો નાખીને ગામડા સુધી તળાવો ભરાય એ માટે કરીને શેખ વડગામ તાલુકાથી કરીને દાંતા સુધીના ગામડોની વ્યવસ્થા કરી. આપણા બાળકો ભણવા નહોતો જતા, સામે ચાલીને કહ્યું તમારી દીકરીને ભણાવવા માટેનું મને વચન આપો. આ કામ કરે એનું નામ નરેન્દ્ર મોદી. 100% નામાંકન થાય, એક પણ દીકરો કે દીકરી શાળા પ્રવેશથી વંચિત ના રહી જાય એનું કામ એમણે આંગળી પકડીને ખરી ગરમીમાં પણ ગરીબ માણસનો દીકરો કે દીકરી સ્કૂલ ભણવા જાય એનું નામ નરેન્દ્ર મોદી. એમણે આ વ્યવસ્થા ઊભી કરી. સ્વામિત્વ યોજના અંતર્ગત દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે ગ્રામીણ ભારતના વસતા નાગરિકોને પોતાની માલિકીપણાનો મકાનનો અધિકાર આપ્યો છે. જેથી કરીને માત્ર અધિકાર મળશે તેવું નહીં, પરંતુ તે પોતાની મિલકત બનવાને કારણે તેમાંથી નવા કોઈ વ્યવસાય કરવા હોય તો બેન્કિંગ માટેના દ્વાર પણ તેના કારણે ખુલી જશે. આવનારા સમયમાં ગ્રામીણ વિસ્તારની પ્રગતિ માટે ખૂબ ઐતિહાસિક કહેવાય તેવું કદમ આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશના સામાન્ય માણસ માટે આપ્યું છે.